ગોંડલ માર્કેટ યાર્ડમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરાતા સરકારના નિયમ મુજબ ડુંગળી મળવી મુશ્કેલ. સરકારની ડુંગળીની નિકાસબંધી અને તેમની સામે ખેડૂતોનો વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ ડુંગળીની ખરીદીમાં સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ યાર્ડમાંથી માલ મળવો મુશ્કેલ બને છે, જેમને કારણે યાર્ડમાંથી ડુંગળીની ખરીદી કરતા અધિકારીઓને ડેલીએ હાથ દીધા જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટાભાગે ડુંગળીનું ઉત્પાદન નાની સાઇઝમાં જોવા મળ્યું છે. તેમ છતાં આ વર્ષે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો, પરંતુ સરકાર દ્વારા એકાએક ડુંગળીના ભાવમાં અંકુશમાં લેવા માટે ડુંગળીની નિકાસબંધી કરવામાં આવતા ડુંગળી બજારમાં કડાકો બોલાવી જવા પામ્યો. સાથે જ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રોષ ભભૂકી ઉઠવા પામ્યો. ખેડૂતોના રોષને પગલે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતના માર્કેટ યાર્ડોમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. સરકારના નિયમ મુજબ એનસીસીએફ દ્વારા ખરીદી કરવામાં આવતી ડુંગળીની સાઇઝ 40 mm થી લઈ 60 mm સુધીની જોગવાઈ, પરંતુ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટા ભાગે ઉત્પાદન 20 mm થી લઈને માંડ 40 mm સુધીનું જોવા મળે છે. સરકારના નિયમ મુજબ એનસીસીએફને ખુલ્લી બજારમાંથી ડુંગળી મળવી મુશ્કેલ બની છે, જેમને કારણે માર્કેટ યાર્ડમાં સરકારના નિયમ મુજબ ડુંગળી ન મળવાની સાથે એનસીસીએફના અધિકારીઓને ડેલીએ હાથ દીધા જેવી પરિસ્થિતિ સર્જવા પામી છે. આ સાથે માર્કેટ યાર્ડમાં એનસીસીએફનું ડુંગળી ખરીદી કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બનવા પામેલ. માર્કેટ યાર્ડમાં જ એનસીસીએફના અધિકારીઓને નિયમ મુજબની ડુંગળી નહીં મળતા સરકારમાં રિપોર્ટ કરવાની ફરજ પડી, ત્યારે ખેડૂતોને નિકાસબંધી હટાવવાની માંગ વચ્ચે ખુલ્લી બજારમાંથી ડુંગળી ખરીદી કરવા પણ શક્ય બની નથી, જેને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં વધુ એક વધારો થવા પામ્યો. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાધીશો પણ એનસીસીએફના અધિકારીઓ સમક્ષ 20 mm થી 40 mm સુધીની ડુંગળીની ખરીદી કરવાની માંગ કરી છે. હાલમાં સરકારે ડુંગળીની કરેલી નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના ભાવમાં મોટી નુકસાની ભોગવવી પડે છે, તો બીજી તરફ ખુદ સરકારના અધિકારીઓ જ ખુલ્લી બજારમાંથી ડુંગળીનું ઉત્પાદન નાની સાઇઝમાં હોવાથી ડુંગળીની ખરીદી કરી શકતા નથી, પરંતુ ખુદ સરકારના જ અધિકારીઓને જ ગુજરાતની ડુંગળી એક્સપોર્ટની સાઇઝની હોવાનો એકરાર કરવાની ફરજ પડી છે, જેને કારણે ડુંગળી મુદ્દે હાલમાં સરકારની હાલત ધોબીના કૂતરા માફક ન ઘરનો કે ન ઘાટનો જેવી થવા પામી છે. બ્યુરો રિપોર્ટ અફઝલ પરિયડ, ગોંડલ. આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં એનસીએફના અધિકારીઓ આવ્યા હતા ડુંગળીની ખરીદી કરવા માટે. તો એને રજૂઆત કરી તેને મળીને કે આપણે ડુંગળી 20 થી 40 mmની ડુંગળી અહીંયા વધારે થાય છે, તો 20 થી 40 mm ડુંગળીની છૂટ આપી ડુંગળીની ખરીદી કરી રહ્યા છે, પણ 45 mm થી 55 mmની ખરીદી આજથી ખેડૂતો શરૂઆત કરી છે. પણ આપણે એને રજૂઆત કરી છે કે 20 થી 40 mmની ડુંગળી આ ગોંડલ માર્કેટ યાર્ડમાં આવી રહી છે, તો 20 થી 40 mmની ડુંગળી ખરીદી કરો ये આપણે એને આજે રજૂઆત કરેલી છે. छोटे साइज का प्याज है उसका यहाँ के व्यापारी में बहुत फरियाद है, उसका क्या करेंगे खेडूत? देखिए, हम लोग यही समझने आए थे कि यहाँ की समस्या क्या है. हमें ये मालूम चल रहा है कि जो छोटे साइज़ का प्याज है उसकी आवक यहाँ पर अच्छी संख्या के अंदर है और अधिकांश प्याज हमें वही दिखा. तो यही हमारा अभी तक तो ये होता था कि ये बांग्लादेश और जो हमारे आसपास के पड़ोसी मुल्क थे उनमें ये प्याज जाता था. तो ये जो एक्सपोर्ट बैन हुआ है उसके बाद यहाँ किसानों को दिक्कत हो रही है. तो ये सारी समस्याओं को हम आगे ले आके भारत सरकार को हम बताएंगे. हमारे उपयुक्त जो कृषि मंत्रालय और भोक्ता मंत्रालय दोनों मंत्रालयों को हम ये समस्या बताएंगे और हमारे ये प्रयास होगा कि सरकार जितनी जागरूक है और सरकार के ही दिशा निर्देश पे नेफेड भी घूम रही है मंडियों में और आपकी समस्याएं जान रही है. हम एनसीसीएफ की तरफ से आए हैं, हम भी आपकी समस्या जान रहे हैं और इन समस्याओं का समाधान करने के लिए हम उपयुक्त इस बात को आगे तक लेके जाएंगे. एक्सपोर्ट बैन का जो इश्यू चल रहा है वो खेडूतों में कहीं का रोष चल रहा है, उसके लिए आप और सरकार क्या वाटाघाट कर रहे हैं? देखिए, दो तरह की समस्या है. एक समस्या ये है किसान ये कह रहा है कि खरीदी नहीं हो रही है, तो खरीदी के लिए जो आज का जो SOP है उसके हिसाब से हम खरीदी करेंगे. लेकिन जो किसान की समस्या है, क्योंकि किसान का प्याज छोटा है, तो ये समस्या भी हम सरकार को बताएंगे कि भाई प्याज छोटा है, उसके लिए आप उचित तरीके से SOP में परिवर्तन लेके आइए, क्योंकि ये प्याज एक्सपोर्ट होता था. तो ये बात हम बताएंगे कि भाई एक्सपोर्ट होने का प्याज है और सरकार से ये आग्रह करेंगे कि गवर्नमेंट टू गवर्नमेंट अगर एक्सपोर्ट खुल सकता हो कि हम बांग्लादेश सरकार को यहाँ से सरकार की तरफ से बांग्लादेश सरकार को ये प्याज हम दे सकें, तो किसानों को इससे फ़ायदा हो. ये बात हम सरकार को बता देंगे आज ही.